આદરણીય આત્માર્થી શ્રી હેમંતભાઈ ગાંધીનો સ્વાધ્યાય રહેશે. આપણા બધાનો એક પ્રશ્ન, ભલે અત્યારના તો નહીં હોય પણ ભૂતકાળમાં હશે, કે મારે ધર્મ કરવા માટે શું કરવું? ધર્મ કરવાનો જો પ્રશ્ન છે તો એ પહેલાં ધર્મ શું છે, ધર્મનું સ્વરૂપ શું છે, ધર્મ નથી કરતા તો અધર્મ શા માટે થઈ રહ્યું છે, ધર્મ કોના આશ્રયે અવલંબે થવાનું છે, એ જ્યાં સુધી યથાર્થ સમજણ નહીં આવે, એ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી ધર્મનું પરિણમન થવાનું નથી. તો પૂજ્ય ગુરુદેવશ્રી એ જ 101 નંબરના બોલમાં એના ઉપર આપણને વાત લે છે. બીજું એક ગુરુદેવશ્રી એમાં લે છે કે પોતે જો ધર્મ કરવા માગે છે તો એ ધર્મ કાયમને માટે રાખવા માગે છે કે અલ્પ સમય માટે કરે છે. પોતાને જો ધર્મ કરીને શું કરવું છે, કોઈ મને બાયમાં સામગ્રી, બાયના સંયોગ એમાં પલટો કરવો છે, ધર્મ કરીને મારે કોઈ ભાષા વચન બદલાવવા છે, ધર્મ કરીને કોઈ ગતિ જોવે છે, અંતે ધર્મનું ફળ શું જોવે છે, આ બધાનો પહેલાં વિચાર પોતે કરવો પડશે. આ વિચાર કર્યા વગર જેનું ફળ આપણને ખબર ન હોય એના માટે કોઈ કાર્ય નહીં કરે. જેમ કોઈ રસ્તે જઈએ છીએ તો એ પહેલાં નિર્ણય શું હોય છે કે આ રસ્તો આપણને ક્યાં લઈ જાય છે. એમ મારે કાંઈ કાર્ય કરવું છે, એમાં પણ ધર્મ કરવો છે તો એનું ફળ શું હશે? કોઈ પણ નિરર્થક પ્રયત્ન ન કરે, એનું એક નિશ્ચિત ફળ શું છે એ એને વિચારે તો પછી એ કરવાનું હોય છે. તો અહીંયા ગુરુદેવશ્રી શરૂઆત એમના જ શબ્દો લઈએ તો, જે જીવ ધર્મ કરવા માગે છે. શરૂઆત ક્યાંથી કર્યું છે? જે જીવ લીધું છે. આ કાળે આ ક્ષેત્રે તો આશ્ચર્ય ઘણી થાય કે ઘણાને તો ધર્મ કરવો છે એવી જરૂરિયાત પણ લાગી નથી. કોઈ એક પુણ્યના ઉદયે, સાતાના ઉદયે અનુકૂળ સામગ્રી મળી છે તો એમાં એવા એકાકાર થઈએ છીએ કે પોતાને ધર્મ કરવાની જરૂરિયાત લાગી નથી. આપણે વિચારણા કરતા નથી હોતા કે મને સામગ્રી મળી છે એટલે સુખ નથી. એ સામગ્રીને પહેલાં મેળવવાની આકુરતા હતી, અત્યારના ભોગવવાની આકુરતા છે, અંતે આકુરતા સદાય ટકી રહેશે. સુખ અનાકુરતામાં હોય છે, આકુરતામાં નહીં. સુખ અકસાય ભાવમાં હોય છે, તીવ્ર કે મંદ કસાયમાં નહીં. અને અહીંયા જ આપણે ગુજરાતીમાં કહીએ થાપ ખાઈ જઈએ છીએ. કસાયની તીવ્રતામાંથી મંદતામાં આવતા જાણે મને સુખ મળી ગયું છે. ધર્મ કસાયની તારતમ્યતા નથી, ધર્મ કસાયના અભાવ સ્વરૂપે છે. કસાયની તારતમ્યતા માટે જૈન દર્શનમાં પુણ્ય અને પાપ એવા શબ્દો છે. અને એ પુણ્ય અને પાપ એ આશ્રવભાવ કહેવાય છે, જેનાથી બંધન થાય છે અને ક્યારેય પણ બંધનમાં સુખ હોઈ શકે નહીં. તો અહીંયા ગુરુદેવશ્રી કહે છે જે જીવ ધર્મ કરવા માગે છે, પહેલી જરૂરિયાત એ ઊભી થવી જોઈએ કે મારે ધર્મ કરવો છે. અને ધર્મ પણ મને સુખનું વેદન મળે, શાંતિનું વેદન મળે, અતિન્દ્રિય આનંદ મળે, એના માટે મારે આ ધર્મ કરવો છે. પછી બીજું ગુરુદેવશ્રી કહે છે તેને ધર્મ કરીને પોતામાં
ટકાવી રાખવો છે. કામ ચલાવ એટલે થોડા સમયને માટે ધર્મ કરવો છે એવું નથી કે ધર્મથી મને જો સુખનું ફળ વેદન મળે છે તો એ સુખની ધારા મારે ટકાવી રાખવી છે. અને એના ઉપર આગળ ગુરુદેવ શીખે છે, જો ધર્મ સંયોગ આધારિત હોય તો સંયોગ નિશ્ચિત આપણી પાસે રહેતી એની કોઈ પણ નિશ્ચિતતા નથી. આશ્ચર્ય એ છે, અનિત્ય સંયોગોથી નિત્ય ધર્મ કરવા ઈચ્છીએ છીએ. બે વિરોધાભાસ છે. સંયોગનું અનિત્યપણું છે અને મારે જે ધર્મ કરવો છે, સુખ જોવે છે, મારે નિત્ય ટકાવવો છે. અને જો નિત્ય ધર્મ સુખ ટકાવવું છે તો એનો આશ્રયભૂત તત્વ પણ એક નિત્ય શાશ્વત જોશે. તો બે આપણને અહીંયા ગુરુદેવસિંહ વાત કરે છે કે જે જીવ ધર્મ કરવા માગે છે અને એ જીવ પણ સુખનું વેદન હશે, એને આકુરતા ગમતી નથી, દુઃખ ગમતું નથી, તો એના જીવને આવો એક પ્રશ્ન ઊભો થાય છે. બાકી જેને કોઈ સુખનું સ્વરૂપ શું છે એ જ ખબર નથી, દુઃખને સુખ માનવાની વિપરીતતા આપણને થઈ રહી છે. તો એની અહીંયા કે ધર્મનું યથાર્થ સ્વરૂપ આપણને કહે છે અને ધર્મ કરીને પોતામાં ટકાવી રાખવો છે. તો કહે છે એના પોતે જ્યાં રહે ત્યાં ધર્મ સાથે જ રહેવો એવો ધર્મ કરવો છે. ખુલાસો કર્યો, ધર્મ કરીને પોતામાં ટકાવી રાખવો છે. એના માટે ખુલાસો કર્યો, પોતે જ્યાં રહે, જે કોઈ ક્ષેત્રમાં રહે અને ત્યાં ધર્મ સાથે જ રહેવો એવો પોતાને એ ધર્મ કરવો છે. આ રીતે એક વિચાર કરીએ, ધર્મ કરવો છે અને કેટલો કરવો છે અને કેટલા કાળને માટે કરવો છે. કોઈ પણ એક વિચારીએ, ધર્મ સાથે એટલું સમજી લેવું, ધર્મ સાથે સુખ અવિનાભાવી હોય છે. ધર્મ કરે અને જો સુખ ન હોય તો સમજી લેવું એ ધર્મ જ નહીં હોય. જેમ અગ્નિ સાથે ઉષ્ણતા અવિનાભાવી તન્મય છે, સાકર સાથે ગળપણ તન્મય છે, એમ ધર્મ સાથે સુખ તન્મય છે. ઘણું ધર્મ કરીએ છીએ પણ સુખ મળતું નથી તો એનો અર્થ કે ધર્મ કર્યું જ નથી. તો ધર્મ કરીને સુખી થવું છે તો એ સુખ માટે બે પ્રશ્નો હોય છે, બે શરત હોય છે કે મારે પૂર્ણ સુખ જોવે છે અને કાયમી સુખ જોવે છે. ક્યારેય પણ કોઈ એમ માને કે ના અમને સુખ કદાચ 60%, 70%, તો એનો અર્થ છે કે એ સુખના સ્વરૂપને જાણતો જ નથી. જીવ સુખ સ્વભાવી છે. તો કુદરતી એવી હોય છે કે દરેક જે દુઃખી જીવ છે તેને સુખની ભાવના હોય છે. સુખ નથી મળતું, એનો સ્વરૂપ ખબર નથી, કારણ ખબર નથી, એટલે ઉપાયમાં વિપરીતતા થાય છે, એ જુદી વાત છે. એ રીતે વિચારીએ કે તો સુખને કોણ ઈચ્છે? સુખને કોણ ઈચ્છે? બધા જ જીવો ઈચ્છે? બધા જીવો ઈચ્છે એવું તો નથી હોતું. એવા જીવો પણ હોય છે જે પૂર્ણ સુખને પામેલા હોય છે. પૂર્ણ સુખને પામેલાને હજી જો સુખની ઈચ્છા હોય તો એનો અર્થ કે પૂર્ણ સુખને પામ્યા નથી. પૂર્ણતા એનું નામ કહેવાય કે એના પછી કોઈ અધિકતા બીજું ન હોય. તો સુખને કોણ ઈચ્છે છે? જીવ સંસારી લઈએ આપણે. સંસારી બધા જીવો, સંસારીમાં એક અપેક્ષા લઈએ તો અર્યંત પરમેષ્ઠી પણ આવી શકે, તો એ ઈચ્છે છે. નિગ્રંથ મુનિરાજ શ્રેણી માંડે ત્યારે એવું સુખની ઈચ્છાનો વિકલ્પ હોય છે. તો એ રીતે આપણે વિચાર કરીએ, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની એ સુખને ઈચ્છે છે. સાધક આત્મા છે એ પણ સુખ થયું છે, હજી પૂર્ણ સુખને ઈચ્છે છે. પણ મિથ્યા દ્રષ્ટિની વાત લઈએ, એમાં પણ જરૂરી નથી સુખને ઈચ્છે. ઘણા તો કોઈને પૂછીએ કેમ છો,
કે છે સુખી છું. જીવનમાં એક બહુ જ વિચારવા જેવું કે આપણે ક્યાં પહોંચ્યા છે. હજી આટલું અજ્ઞાન છે, આટલું આપણું અજાણપણું છે, મિથ્યા અભિપ્રાય છે કે આપણે આપણા દુઃખના વેદનને પણ ઓળખી શકતા નથી. અને દુઃખના વેદનને જો ઓળખી શકતા નથી તો એને ટાળીને સુખની પ્રાપ્તિનો પ્રયાસ કેદી કરશું આપણે? તો ગુરુદેવસિંહ આ એવા જીવની તો વાત જ નથી કરી. ગુરુદેવસિંહ તો લે છે કે જે ધર્મ કરવા માગે છે અને એની સાથે સમજી લઉં ધર્મ કરીને સુખી થવા માગે છે. જેવું છો એવું કરવા માટે કોઈ પણ નવું કાર્ય ન હોય. કોઈ પણ નવું કાર્ય ક્યારે હોય? જેવા છીએ એવા રહેવા કે એનાથી કંઈક જુદું કરવા માટે. તો અહીં અત્યારના હું દુઃખી છું, ચાર ગતિ પરિભ્રમણ છું અને ઘણા કહે કે હું ઈચ્છિત વિષય મને મળે છે તો સુખી છું કે નહીં હું? એની માત્ર કલ્પના ભ્રાંતિ છે. ઈચ્છિત વિષય પ્રમાણે વિષય નહીં, મળવા યોગ્યની ઈચ્છા કરીએ છીએ. કે મેં માને ધાર્યા હતા કે મને 5,000 જોવે છે તો મને તો 5,000 મળી ગયા. અરે ભાઈ 5,000ની ઈચ્છા કેમ કરી? તૃષ્ણા તો એવી છે કે મને તો પૂર્ણ જોવે છે પણ શક્યતા નથી એટલે કેની ઈચ્છા કરીએ છીએ? 5,000ની ઈચ્છા પ્રમાણે તૃષ્ણા બેહદ છે, પુણ્ય અલ્પ છે અને તેથી સંયોગ પણ અલ્પ મળે છે. તો અહીંયા એવા જીવની તો વાત નથી. હવે ખરેખર જે ધર્મ કરવા માગે છે અને ધર્મ કરીને પોતાને એ સદાય ટકાવવો છે એનો જ અર્થ પોતે જ્યાં રહે ત્યાં ધર્મ સાથે જ રહેવો એવો ધર્મ કરે. અને આવું ક્યારે શક્ય હશે? જેનો જે સ્વભાવ હોય એ હંમેશા ટકી શકશે. અને તેથી ધર્મ એનું નામ કહેવાય છે, વસ્તુના સ્વભાવને ધર્મ કહેવાય છે. કારણ કે વસ્તુ છે તો વસ્તુનો સ્વભાવ એ કાયમ ટકે છે અને તેથી વસ્તુના સ્વભાવ રૂપે જે પરિણમન કરે છે તો એ પરિણમન ધર્મરૂપ પરિણમન એની સાથે સદાય ટકશે. સંયોગ ઉપર આધારિત ધર્મ ન હોય. આત્માનો ધર્મ આત્મામાં આત્માથી એ હોય છે અને એની જગ્યાએ આપણે સંયોગ ઉપર ઈચ્છીએ છીએ, ગોતીએ છીએ તો સંયોગ સાથે રહેશે. બીજા સંયોગની તો વાત દૂર કહીએ, જે નિકટવર્તી શરીર છે એનો પણ સંયોગ સાથે રહેશે એનો કોઈ ભરોસો નથી. તો એ શરીરની ક્રિયા આધારિત એને નિત્ય ધર્મ આપણને મળે, શાશ્વત ધર્મ થાય એવું એ શક્ય એ નથી. તો હવે ગુરુદેવસિંહ આ બે સિદ્ધાંત લઈને કે ધર્મ કરવો છે અને ધર્મને પતે ટકાવવો છે કે જ્યાં હોય ત્યાં એ ધર્મ સાથે રહેવો ધર્મ કરે. હવે એના ઉપરથી ગુરુદેવ આપણને ન્યાય આપે છે. ધર્મ જો બહારના પદાર્થોથી થતો હોય તો તે બાહ્ય પદાર્થ ખસી જતા ધર્મ પણ ખસી જાય. હવે ગુરુદેવસિંહ તું વિચાર કર, તે ધર્મ કોના ઉપર આધારિત રાખ્યો છે? બાહ્ય પદાર્થ ઉપર, બાહ્ય સંયોગ ઉપર. એમાં પછી કોઈ પણ નિકટનું શરીર આદિ લ્યો ગમે તે, તો એની સામે ગુરુદેવસિંહ ન્યાય આપે છે કે જો બહારના પદાર્થોથી શરીર આદિથી લઈને પણ એનાથી હજી આગળ જો લઈએ તો દેવ શાસ્ત્ર ગુરુ કી ધર્મ થાય કે ન થાય? પંચ પરમેષ્ઠી કી ધર્મ થાય કે નહીં? કોઈના આશીર્વાદથી ધર્મ થાય કે ન થાય? તેનો પ્રશ્ન કહે છે ઉત્તર રૂપે ગુરુદેવસિંહ કે એ તારી પાસે સદાય રહેશે એવો ભરોસો છે તને? તારા એટલા પુણ્ય છે કે તને સાચા દેવશાસ્ત્ર ગુરુનો સદાય યોગ બને, પંચ પરમેષ્ઠીનો તને યોગ મળે? અરે ખરેખર એ રીતે સિદ્ધાંત લઈ લેવો, સ્વીકારી લેવો કે ક્યારે પણ પરાશ્રયે તને ધર્મ થવાનો નથી. ધર્મ એ આત્માની નિર્મળ પણતીનું નામ છે. સ્વભાવના આશ્રયે ધર્મ થશે તો ધર્મ સદાય ટકી શકશે. કારણ કે વસ્તુ અને વસ્તુનો સ્વભાવ સાથે એકરૂપ હંમેશા હોય છે
અને તેથી ધર્મની એક વ્યાખ્યા શું આવે છે? સ્વામી કાર્તિકેયનો પ્રેક્ષામાં આચાર્યદેવ ધર્મની વ્યાખ્યા કરે છે, વત્થુ સહાવો ધમ્મો. જે પદાર્થનો જે સ્વભાવ છે એનો ધર્મ છે, અને એ ધર્મનો આશ્રય કરીને એવી પણતિ પ્રગટ થાય તો એ રત્નત્રય પણ ધર્મ છે. અને એની સાથે જ વિતરાગતા રૂપ અહિંસા પણ પરમો ધર્મ છે. કોઈ એ સ્વભાવ આશ્રિત પણતિઓના નામ છે, રત્નત્રય કહો કે અહિંસા પરમો ધર્મ કહો. તો જો ધર્મ બહારના સંયોગથી પદાર્થથી થતો હોય તો તે બાહ્ય પદાર્થો શબ્દ છે, ખસી જતા ધર્મ પણ ખસી જશે. પૂજ્ય ગુરુદેવશ્રીનું અપૂર્વ અવસર ઉપરના પ્રવચનો સૌથી પહેલાં રાજકોટમાં વિક્રમ સંવત 1995 ચાતુર્માસ સમય થયેલા ત્યારે એક વાક્ય કહેલું, સંયોગ વિયોગ લઈને જ આવે છે. એવો કયો સંયોગ હશે જે એની પાસે સદાય નિત્ય હશે? જે કોઈ નો કર્મરૂપ સંયોગ છે એ કોઈ કાળની મર્યાદા લઈને આવતા હોય છે. વૈકરિક આદિ શરીર હોય, દેવોના સાગરોપમના આયુષ્ય હોય તો પણ એની કાળની મર્યાદા છે. સંયોગ સદાય ટકે નહીં અને સ્વભાવ કોઈ દી છૂટે નહીં. તો એ રીતે અહીંયા કે જો તારે શાશ્વત નિત્ય અવિનાશી ધર્મ કરવો છે તો એનો એક આશ્રયભૂત તત્વ પણ એક શાશ્વત નિત્ય તારે ગોતવું પડશે. અનિત્ય એવા સંયોગો, અને એનાથી હજી આગળ વિચાર કરીએ તો અનિત્ય એવા આશ્રવોના આશ્રયે, અરે અનિત્ય એવી એક સમયની પર્યાયના આશ્રયે પણ ધર્મ થતો નથી. નિત્ય શાશ્વત અવિનાશી એ ધર્મ કરવો છે તો એનો આશ્રયભૂત તત્વ પણ તારે નિત્ય અવિનાશી ધ્રુવ તત્વ તારે ગોતવું પડશે. તો અહીંયા તો હજી ગુરુદેવશ્રી બહારથી વાત હજી શરૂ કરે છે કે પરદ્રવ્યને સામાન્યપણે આપણને એક અભિપ્રાય રહી ગયો હોય છે કે બહારથી ધર્મ આપણે ગોતવા જઈએ છીએ, કોઈના આશીર્વાદથી ધર્મ. અરે જો કોઈના આશીર્વાદથી ધર્મ થતો હોય તો એ આશીર્વાદથી ધર્મ કરનાર ક્યારેક ધર્મ પાછો લઈ પણ શકશે. દેનાર છે તો લેનારનો પણ એની પાસે અધિકાર હશે. તો હું કેવો હોઈશ? એક કોઈક જેવી રીતે રમકડું હોય, ચાવી દીધેલું, ચાવી આપો એટલે એટલું કરે, તો હું તો કોકનું રમકડું થઈ જઈશ. હું એક જૈન દર્શનને આપણે બધા માનીએ છીએ તેનો મૂળ પાયાનો પહેલો સિદ્ધાંત એ માનું, હું એક સ્વતંત્ર સ્વાધીન પદાર્થ છું. હું કોઈની પણ લાચારીથી રહું એવો નથી. કોઈ ઈશ્વર પરમાત્મા કે કોઈ સુપર પાવર નહીં. હું એક મને ઓળખતો નથી એટલે હું અજ્ઞાન ભાવે રખડું છું, પણ હું એક સ્વતંત્ર સ્વાધીન તત્વ છું. હું કોઈના ઉપર આધારિત નથી. દુઃખ પણ કરું છું એ મારા દોષથી છે, અને સુખને પ્રાપ્તિ કરીશ એ પણ મારા પુરુષાર્થથી છે. મારી પણતિ કેમ પ્રગટ કરવી એ મારે આધીન છે. હું કોઈને એ પરાધીનપણે નથી. તો અહીંયા ગુરુદેવશ્રી પહેલાં કહે છે કે બાહ્ય પદાર્થો ઉપર જો ધર્મ માનીએ તો બાહ્ય પદાર્થો ખસી જશે અને તો ધર્મ પણ એ છૂટી જશે. માટે ધર્મ એવો ન હોય. આ પહેલો સિદ્ધાંત કરાવે. કોઈ પણ પરદ્રવ્યને આશ્રયે બહારના વિષયો તો જઈએ, પણ દેવ શાસ્ત્ર ગુરુ કે પંચ પરમેષ્ઠી એના કારણે નહીં, એ વસ્તુ સ્વરૂપ દેખાડે છે. તારે પુરુષાર્થ તો તારે કરવાનો છે. એનાથી જો થતો હોત તો આપણને કેટલા સાક્ષાત તીર્થંકરનો યોગ કેટલી વાર બન્યો. 6 દાડા આદિમાં તો કહે છે મુનિવ્રત જેવા ધારણ પણ કર્યા છે. અનંતવાર સાક્ષાત સમવસણમાં પણ આપણને યોગ બન્યો છે તીર્થંકર આદિનો. મરીચીનો દાખલો લઈએ તો પણ, અને છતાં જો પોતે પુરુષાર્થ નહીં કરે તો એને કોઈ કરાવી દેતું નથી.
કરનારને રોકનાર નથી અને નથી કરનારને કોઈ કરાવી દે એવું પણ નથી. તો એ પેલું તો એ કીધું કે બાહ્ય પદાર્થો કંઈ ધર્મ ન હોય. તો ધર્મ કેવી રીતે થશે? કે ધર્મ તો અંતરમાં આત્માના જ આશ્રયે થાય છે. અસ્થિ નાસ્તિ કર્યું. કોઈ પણ પર પદાર્થ એમાં કોઈ પણ લઈ લો, સાક્ષાત તીર્થંકર પરમાત્મા હો, પંચપરમેષ્ઠી હો, એનાથી નહીં, એના યોગમાં થઈ શકે છે, પણ પુરુષાર્થ કરીશ તો એમનો યોગ બને એટલે થશે એવો કોઈ નિયમ નથી. તો એ નથી તો થાય છે કેવી રીતે? કે ધર્મ તો અંતરમાં આત્માના જ આશ્રયે થાય છે, બીજો કોઈ જ ઉપાય નથી. શુદ્ધાત્માના આશ્રય જ ભૂતકાળમાં સમયસારમાં એક અમૃતચંદ્રાચાર્ય દેવનો શ્લોક છે સંવર અધિકારમાં, જે કોઈ સિદ્ધ થયા છે એ ભેદ વિજ્ઞાનથી જ થયા છે, અને જે કોઈ બંધનમાં સંસારમાં પરિભ્રમણ કરે છે એ ભેદ જ્ઞાનના અભાવથી છે. આધાર પોતા ઉપર છે. કોઈ બીજાથી થાય છે અને બીજો કોઈ કરાવી દેશે એવું નથી. તો આ ધર્મ તો અંતરમાં આત્માના જ શબ્દ કહીને આ એક સમ્યક એકાંત, અને એનું સાથે બીજાથી નહીં એ સમ્યક અનેકાંત છે. અને એટલા માટે આપણી પાસે એક જ વિધિ છે, એક જ ઉપાય છે, એક જ રીત છે કે નિઃશુદ્ધાત્માના આશ્રય એ સમ્યક દર્શન થાય છે. અને એની જ પછી હવે ગુરુદેવશ્રી નાસ્તિ પણ લે છે. આત્મા સિવાય બહારના કોઈ પદાર્થના આશ્રય આત્માનો ધર્મ થતો નથી. આત્માનો ધર્મ એટલે સાચો ધર્મ. આત્માનો ધર્મ આત્મામાં, આત્માથી આત્માના આશ્રય થાય છે. આત્મા સિવાય બહારના કોઈ પદાર્થ ગમે તે બાયમાં, અરે જૈન દર્શનમાં એ પહેલો સિદ્ધાંત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી. ત્યાંથી તો શરૂઆત થાય છે. પહેલું પગથિયું તત્વનું કે કોઈ પણ પદાર્થ એ સ્વતંત્ર પોતાનું કાર્ય કરી રહ્યું છે. બીજાનો એક ક્ષેત્રાવકાશ સંબંધ બને છે, પણ એના બે વચ્ચે ક્યારેય કર્તા કર્મપણું બીજો મારું કરે અને હું બીજાનું કરું. મારું કોણ કરે? મારામાં કોઈ અધુરાશ હોય, વિપરીતતા હોય તો કોઈ બીજો કરે. હું એક પરિપૂર્ણ તત્વ છું. એવી રીતે જગતના જડ પદાર્થ હો એ પણ એના સ્વભાવથી પરિપૂર્ણ છે. પર પદાર્થને મારી અપેક્ષા નથી, અને હું પૂર્ણ તત્વ છું એને મારે એ કોઈની અપેક્ષા નથી. આ રીતે પરાધીન વૃત્તિ પહેલાં છોડવી પડશે. અલ્પ શબ્દોમાં ગુરુદેવશ્રી એના માટે કે પરથી ખસ સ્વમાં વસ, એ ટૂંકું ને ટચ એટલું તારે બસ. ખરેખર એ વિચાર કરીએ. સમયસારની 5મી ગાથામાં કુંદકુંદાચાર્ય દેવ કહે છે, હું સમયસારમાં કોની વાત કરીશ? આત્માની વાત કરીશ. કેવો આત્મા? શુદ્ધ આત્મા કે અશુદ્ધ આત્મા? કે સમયસાર એટલે શુદ્ધ આત્માની વાત. અને શુદ્ધ કોને કહેવાય? જે ભેળસેળ વગરનો હોય તેનું નામ શુદ્ધ કહેવાય. જે પોતાથી એકત્વ અને બીજાથી વિભક્ત, આ એવા શુદ્ધાત્માની વાત કરીશ. તો આ જ દેખાડે છે તારે કોઈની પણ લાચારી કરવાની અપેક્ષા રાખવાની નથી. તું તારામાં પરિપૂર્ણ એક તત્વ ભરેલો છે. આ ઉપરથી તો આપણને બધાને ગુરુદેવશ્રી એક સુંદર શબ્દથી આપણને એક સંબોધન કરતા હતા કે ભગવાન આત્મા. હવે જો ભગવાન શબ્દ કહે તો એને પરાધીનતા હોય, એને કોઈ બીજાની અપેક્ષા હોય, એ પોતે અધૂરો હોય, વિપરીત હોય કે હું એવો ભગવાન પરિપૂર્ણ છું. તો અહીંયા આત્મા સિવાય બહારના કોઈ પદાર્થના આશ્રયે આત્માનો ધર્મ થતો નથી. આખા પર તરફની વૃત્તિ અહીંયા આપણને છોડાવે છે. ક્યાંક ને ક્યાંક શાસ્ત્ર અભ્યાસ કરશું તો થશે, બાયના
વ્રતાદિ કરશું તો થશે, કોકની ભક્તિ કરશું, ક્યાંક ને ક્યાંક આપણને એક બહિર્મુખતાથી ધર્મ લેવા ઈચ્છે છે. સ્વયં પાણીમાં રહેલી માછલી એ બીજા પાસેથી પાણી માગે છે. પાણી મેં મીન પિયાસી, સુનો સુનો મને હસવું આવે. એ એવું નથી કે આપણે બધા એવું જ કરીએ. સ્વયં સુખથી ભરેલો પોતે ભગવાન આત્મા સુખ માટે બહારમાં ફાફા મારીએ છીએ. પ્રયત્ન કરવો તો કંઈક ઈચ્છિત ફળ મળે તો કંઈક પ્રયત્ન કરીએ, બાકી તો નિષ્ફળ ફાંફા મારીએ છીએ. એ આ વાત એટલી દૃઢતાથી આપણને સ્વીકારવામાં આવી કે કદાચ એકવાર મૃગજળમાં પાણી મળી શકશે, આકાશમાં ફૂલ ખીલી ઉગશે, સસલાને કદાચ શિંગડા હશે. આ બધી જ વાત આપણને અસંભવ લાગે છે. એ કદાચ સંભવ બનશે, પણ ક્યારે પર લગશે, પરના આશ્રયે, અરે વિભાવ ભાવથી, અરે એક અનિત્ય નાશવાન ભાવના આશ્રય ક્યારેય સમ્યક દર્શન એટલે કે ધર્મની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત થશે નહીં. અને તો પછી વૃદ્ધિ અને પૂર્ણતા તો ક્યાંથી થશે? અને આ રીતે ધર્મ કરવો છે. ધર્મ કરવો છે એવી કંઈક જરૂરિયાત લાગી છે. મારા આત્મહિતને માટે અનાદિકાળથી જેની જરૂરિયાત લાગી છે એવા અતિન્દ્રિય સુખ માટે મારે હવે કંઈક કરવું છે એવી જો ભાવના જાગી છે, તો આ રીતે પોતાના નિત્ય પૂર્ણ એવા શુદ્ધાત્માને એને આશ્રય લેવો પડશે. તો આત્મા સિવાય બહારના કોઈ પદાર્થના આશ્રયે આત્માનો ધર્મ થતો નથી. હવે એનો ગુરુદેવ થોડો ખુલાસો પણ કરે છે. લોકો ભગવાનના દર્શન કરવા જાય ત્યાં એમ માની લે કે અમે ધર્મ કરી આવ્યા. કોણ જાણે ભગવાન પાસે એનો ધર્મ હોય? આ આપણા અભિપ્રાયને ગુરુદેવ શીખોલે છે. એમને માનવું આ કોઈ બીજા માટેની વાત છે. લોકોની જગ્યાએ શું વાંચવું? હું ભગવાનના દર્શન કરવા જાઉં ત્યાં એક માની લઉં છું કે ભગવાન મારું શું કરશે? ભલું કરી દેશે, સુખી કરી છે. કાંઈ પણ અસાતાનો ઉદય આવ્યો હોય અને એમાં વળી સાતાના ઉદય કંઈક મટી ગયું, રોગાદી મટી ગયું, એક્સિડન્ટ થયો હોય, બચી ગયા હોય, તો શું કહેશું આપણે? ભગવાને મને બચાવ્યા, ભગવાને મને. એક બહુ જ વિચારવા જેવું છે. અન્યની વાત નહીં, જૈન દર્શનમાં આવીને હું બીમાર હતો અને ભગવાને મને સાજો કર્યો, તો એણે ભગવાને એક ડૉક્ટર જેટલો માન્યો છે, એનાથી અધિક નથી માન્યો. ભલે કદાચ નમસ્કાર મંત્ર બોલી લે કે 24 ભગવાનને, ભગવાને મને એક્સિડન્ટમાંથી બચાવ્યો, તો ભગવાને પહેલાં એક્સિડન્ટ શું કામ કરવા દીધો? પહેલાં ક્યારે પણ જો આપણને પણ આવીને પણ જો હજી એવી પરાધીન વૃત્તિ રહી તો સમજવું હું ભગવાનને મેં યથાર્થપણે માન્યા નથી. ભગવાને સ્વયં સ્વાધીનપણે પોતાને પુરુષાર્થી એ કલ્યાણની પૂર્ણતાની પ્રાપ્તિ કરી છે. તો આપણને પણ એ જ ઉપાય આપ્યો છે કે અષ્ટપાઉડમાંથી ગુરુદાસજીએ કહેતા આપણને પર દવાઓ દુગઈ. યાદ રાખજે, કોઈ પણ પરલક્ષમાં સાક્ષાત ભગવાન હોય એનું લક્ષ કર્યું તો તારી દુર્ગતિ એટલે વિભાવ ઉત્પન્ન થવાનો છે. આવો પહેલો અભિપ્રાયમાં, અને એ અભિપ્રાયનું પરણમન નથી થતું તો ત્યારે એ ભગવાન પ્રત્યેના ઉપકારી પંચપરમેષ્ઠી દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે ઉપકાર ભક્તિનો ભાવ આવે છે, પણ અભિપ્રાયમાં શું છે? બે જુદા ગુણ છે અને બે જુદા ગુણની પણતીનો વિચાર કરવો. શ્રદ્ધાનું એક કાર્ય જુદું છે અને તે જ વખતે ચારિત્રનું એક કાર્ય એ જુદું હોય છે. તો કોઈ માની લે કે અમે દર્શન કરવા ગયા, યાત્રા કરવા ગયા, જે કોઈ બધા પ્રકાર લઈ લેવા, એ અમે ધર્મ કહે. કોઈ એમ જાણે ભગવાન પાસે એનો ધર્મ હોય? અરે ભાઈ, જો બહારમાં ભગવાનના દર્શનથી જ તારો ધર્મ હોય તો તે ભગવાનના દર્શન કરે એટલો વખત ધર્મ રહે, ને ત્યાંથી ખસી જતા તારો ધર્મ પણ ખસી જશે. શું ફરીથી ગુરુદેવસિંહ ન્યાય આપ્યો?
કે જો ભગવાનના દર્શન કરવાથી તને જો ધર્મ થાય તો જેટલો સમય તું ભગવાનના દર્શન કરે છે એટલો સમય તને ધર્મ થશે. અને એ દર્શન કરવાનું છૂટીને બીજા યોગમાં ચાલ્યો જાય, બીજા વિકલ્પમાં ચાલ્યો જાય તો ધર્મ તો છૂટી જશે. બહુ જ સરળ ભાષામાં સૌથી પહેલો આપણને ગુરુદેવજી કહે, આખું પરાધીનપણાની અભિપ્રાયમાં વૃત્તિ એવી નિશ્ચળ થવી જોઈએ કે કોઈ પણ યોગ હો, કોઈ પણ સંયોગ હો, એનાથી મારું ન તો હિત થાય અને ન તો અહિત થાય. મારી પણતીનો રચનાર હું પોતે છું, હું કોઈ એ પરાધીનપણે નથી. અને એ રીતે ગુરુદેવે લીધું. તો એ રીતે જો વિચારીએ કે મંદિર સિવાય ઘરમાં તો કોઈને ધર્મ થાય જ નહીં. અરે 7મી નરકમાં પણ એ ધર્મ કરી લે છે. અને સાક્ષાત સિમંદર ભગવાન આદિના તીર્થંકરના યોગમાં પણ એ ધર્મ પામી શકતો નથી. તો કોના આધારિત થયું? તો એ રીતે હવે શું કરવું તો ધર્મ થાય? જેવા ભગવાન વિતરાગ છે તેવો જ સ્વભાવે હું ભગવાન છું એમ ભાન કરીને આ શરૂઆત. કે જેવા ભગવાન વિતરાગ છે, જેને કોઈ આવીને ભક્તિ સ્તુતિ વંદન કરે તો જેને રાગ ન થાય, અને કોઈ આવીને એ ભગવાન પ્રત્યે કોઈ વિપરીતતા કરે, વિરાધના કરે તો જેને દ્વેષ નથી, એવા વિતરાગ ભગવાન છે તેવો સ્વભાવે હું ભગવાન છું એમ ભાન કરીને અંતરમાં ચૈતન્ય મૂર્તિ નિજ ભગવાનનું સમ્યક દર્શન કરે તો તે પોતાના ભગવાનના દર્શનથી ધર્મ થાય. આવો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવ્યો કે ભગવાન છું, તિકતાગી જેવા સર્વજ્ઞ પરમાત્મા છે એવો જ હું છું એમ અંતરમાં ભાન કરીને અંતરમાં ચૈતન્ય મૂર્તિ નિજ ભગવાનનું સમ્યક દર્શન એનું ભાન કરે અને સમ્યક દર્શન કરે તો તે પોતાના ભગવાનના દર્શનથી ધર્મ થાય છે. ઉપાદાન નિમિત્તનો આવો યોગ હોય છે. નિમિત્તની હાજરી છે પણ નિમિત્તથી કરતા પણ નથી. અને નિમિત્ત જો કરાવે તો જે ભગવાનના સમોસણમાં જાય એને બધાને પ્રાપ્તિ થઈ જવી જોઈએ. પણ નિમિત્તની ઉપસ્થિતિ, નિમિત્તનો નિષેધ નથી, પણ નિમિત્તથી કાર્ય થાય એવું બનતું નથી. એનું એક સરસ ગુરુદેવજી વાક્ય કહે, વિરુદ્ધ નિમિત્ત ન હોય અને છતાં નિમિત્તથી થાય નહીં. જીવ પૂતગલ ગતિ કરે તો નિયમથી નિમિત્ત રૂપે ધર્માસ્તિકાય હોય છે. વિરુદ્ધ ન હોય, એને અનુકૂળ હોય, પણ છતાં એનાથી ધર્માસ્તિકાયથી ગતિ થતી નથી. ધર્માસ્તિકાયથી ગતિ થાય તો સદાકાળ આપણે ગતિ જ કરતા રહીએ છીએ. તો આ રીતે ઉપાદાન નિમિત્તનો સંબંધ હોય છે. તો અહીંયા ભગવાન જેવા વિતરાગ છે એવો હું છું, એવો જ પોતે અંતરમાં ભાન કરે તો તેને ધર્મ થાય છે. અને એ ભગવાન તો પોતે જ્યાં જ્યાં જાય ત્યાં સાથે જ છે. એ પોતે ભગવાન આત્મા જ પોતે છે. તો એના આશ્રય જો સમ્યક દર્શન થયું તો એ ધર્મ પણ સદાય જ રહ્યા કરે છે. હવે અલ્ટિમેટ ગુરુદેવજી આનાથી આપણને એક ઉપાય બતાવે. જો એકવાર અનાદિથી નથી કર્યું એટલે એકવાર કીધું છે. બાયમાં પુણ્ય તો અનંતવાર કર્યા, મુનિવ્રત ધારણ અનંતવાર કર્યા, 11 અંગ 9 પૂર્વ પણ પ્રાપ્ત થયા, અને છતાં નહીં પણ જો એકવાર પણ એવા ભગવાન એટલે કોણ? કે હું જેવો જ્ઞાયક પરિપૂર્ણ એકરૂપ અખંડ અભેદ તત્વ છું એવા નિજ ભગવાનના દર્શન કરે તો એટલે શું? એક નિશ્ચિતતા આપણને ગુરુદેવજી કહે છે. આ નિશ્ચિત આવું ચોક્કસ 100% આવું ફળ મળે, ગેરંટી જ્ઞાનીની છે. હવે વિશ્વાસ કરવો ન કરવો એ આપણા ઉપર છે કે જો તું આવું કરીશ તો શું ફળ મળશે? જન્મ મરણ ટળી જાય છે. જન્મ મરણ થશે જ નહીં. જન્મ મળે એવો ભાવ જ નહીં થાય, અને ભાવ નહીં થાય તો એવું બંધન થઈને 4 ગતિ પરિભ્રમણ ન થઈને આ રીતે ગુરુદેવજી શરૂઆત ધર્મ કરવાનું ફળ
જન્મ મરણનો અભાવ છે. ધર્મ કરીએ એટલે મને સારો ભવ મળે, સ્વર્ગ ભવ મળે, તો એ ધર્મ ભવના અભાવને કરાવે છે, ભવની પ્રાપ્તિ ન કરાવે. ધર્મ એ વિતરાગતા રૂપ છે. ભવ મળે છે, રાગ મળે છે. રાગ છે એ ગુરુદેવસિંહ એ રીતે પણ એક વાત કહેતા, આત્મા કેવો છે? આત્મા એટલે આનંદ મૂર્તિ. રાગ કેવો છે? કે ભવ મૂર્તિ છે. રાગ કરે અને ભવ ન મળે એમ નહીં. અને ત્રીજું શરીર કેવું છે? રોગ મૂર્તિ છે. તું હવે સિલેક્ટ કરી લેજે, તારે શું જોઈએ? આત્મા આનંદ મૂર્તિ, રાગ ભવ મૂર્તિ અને શરીર છે એ રોગ મૂર્તિ છે. તો આ રીતે પૂજ્ય ગુરુદેવસિંહના આ વચનામૃતમાં આપણને નિજ આત્માની આરાધના સાધના કરવાની મંગલ પ્રેરણા આપી છે. એમના ઉપકારોને યાદ કરીને એમના ચરણ કમળમાં સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.